હલો મિત્રો, હૈયાની વાત ઓઠે. મિત્રો, એક બેને આજે પણ કંઈક આવી વાત કરી કે કાલે મારો બર્થડે હતો. બોલો બેન, ખૂબ સરસ સેલિબ્રેશન થયું, પણ એક મારા બેન અને એક મારા નણંદ, આ બંને લોકોએ મને બોલો બર્થડે વિશ કરવા માટે ફોન પણ ના કર્યો અને મેસેજ પણ ના કર્યો. મને તો એટલું બધું દુઃખ થયું ને. અરે હું તો રાત્રે 12 વાગ્યા સુધી રાહ જોતી રહી કે કદાચ એ લોકો મને સરપ્રાઈઝ આપવા માગતા હોય અને ફોન આવે કે મેસેજ આવે. પણ બોલો પછી તો હું નિરાશ થઈને સૂઈ ગઈ. મિત્રો, મારા હૈયાની વાત ઓઠ ઉપર આવી ગઈ કે આટલા બધા લોકોએ તમને વિશ કર્યું, આટલું સરસ રીતે ઘરની અંદર સેલિબ્રેશન કરવામાં આવ્યું, આવી સરસ બાળકો તરફથી, પતિ તરફથી તમને ગિફ્ટ મળી, આ બધી જ વસ્તુઓ ભૂલી અને જે બે વ્યક્તિએ તમને વિશ નથી કર્યા એનું દુઃખ તમને આટલું બધું થાય છે. આ બધાને અવગણીને સતત તમે એ જ વાત કરો છો કે આ બંને લોકોએ મને વિશ ના કર્યું, આ બંને લોકોએ મને વિશ ના કર્યું. મિત્રો, અહીંયા આપણા માનવ મનની લાક્ષણિકતાની આપણે વાત કરી રહ્યા છીએ. આપણું મન કેવું છે કે સતત અભાવને શોધે અને એ અભાવ માટે થઈ અને દોડતું જ રહે. વર્ષોથી આપણને એવી એક અભિલાષા હોય કે પુત્ર મોટો થાય, એને પરણાવીએ, ઘરમાં પુત્રવધુ આવે. જેવા પુત્રના લગ્ન થઈ જાય એટલે એ જે ઝંખના હતી એ તો ત્યાં પૂરી થઈ જાય, નિરસ થઈ જાય અને આપણે તો દોષ કાઢવામાં લાગી જઈએ. એની ઘરે બાળક આવે પછી એમ થાય મોટું થાય, પછી એમ થાય એને પણ સ્કૂલે મૂકીએ. આવી રીતે આપણી દોડ સતત ને સતત મિત્રો ચાલતી રહે છે. જો આ મનની લાક્ષણિકતાને આપણે સમજી જઈએ તો આ મન છે ને એ ખૂબ પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ ભગવાને આપણને આપેલું છે. આ શરીર ક્યાંય પણ હલે ચલે નહીં, એક જગ્યાએ જ બેઠું રહીએ અને છતાંય એમાં રહેલું મન છે એ દોડીને અમેરિકા પહોંચી જાય, દોડીને કેનેડા પહોંચી જાય અને દોડીને ક્યાંનું ક્યાં પહોંચી જાય. મિત્રો, કેટલું પાવરફુલ છે આ મન. અને મિત્રો, એ જ મનનો જો સરસ રીતે ઉપયોગ કરીએ તો મિત્રો, ઘણી વખત એવું બને કે આપણે જે વસ્તુની ઝંખના કરતા હોય એ વસ્તુને મેળવવા માટે થઈ અને આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ, પણ મળેલાની મજા આપણે માણી શકતા નથી. મિત્રો, જે ખૂટે છે એની ખોટને ખોતરીને આપણે ખુવાર થઈ જઈએ છીએ અને ભેગા આપણે પરિવારને ખુવાર કરીએ છીએ. વાતે આપણને એવું લાગે આણે આવું ન કર્યું. અરે પણ જે લોકોએ તમારી માટે કર્યું છે એનો આનંદ તો માણો, એની મોજ તો માણો. પણ આપણે એ મોજ માણી શકતા નથી. આપણને અભાવનો જ સતત એનો જ આપણને અહેસાસ થયા રાખે છે અને એ અહેસાસ આપણે અન્ય લોકોને પાછા કરાવતા રહીએ છીએ કે મારા જીવનમાં આ નથી. આ ખરેખર જિંદગી જીવવાની કોઈ સાચી રીત નથી. મિત્રો, નો ડાઉટ અભાવ ખટકે, પણ એ અભાવને જ યાદ કરવાનો, એની સાથે સાથે જિંદગીમાં ઘણી બધી બાબતો મળેલી છે એની આપણે નોંધ પણ કરતા નથી. તો મિત્રો, જો શરીરને સશક્ત બનાવવું હોય, મજબૂત બનાવવું હોય, આકાર આપવો હોય, કાંઈક નવું આપણે શીખવું હોય તો એના માટે આપણે પ્રયત્ન કરવો પડે. એ પ્રયત્ન કરીએ તો તમામ વસ્તુઓ આપણે મેળવી શકીએ છીએ. પણ જો મનને સશક્ત બનાવવું હોય, પાવરફુલ બનાવવું હોય તો કંઈ કરવાનું નથી, પણ છોડવાનું છે. શરીરને મજબૂત બનાવવા માટે કંઈક ને કંઈક શીખવાનું, આચરણમાં મૂકવાનું, પ્રયત્ન કરવાનો. પરંતુ મનને પાવરફુલ બનાવવા માટે ઘણી બધી બાબતો છોડવાની જરૂર છે જે આપણાથી છૂટી શકતી નથી અને પરિણામે આપણે મનને પાવરફુલ બનાવી શકતા નથી. મિત્રો, મનની આ લાક્ષણિકતાને સમજવી એ આપણા સૌના આનંદ માટે, મળેલા જીવન માટે બહુ જરૂરી બાબત છે. બીજું મિત્રો, આપણા મનની એક લાક્ષણિકતા છે સતત ક્રિયામાં રહેવાનું. મન નવરું નહીં બેસે. આપણે ફ્રી બેસીએ, શરીર બેઠું છે, પણ મન તો ક્યાંનું ક્યાં દોડ્યા જ કરે. બરાબર છે ને? આપ સૌનો અનુભવ છે, આમાં હું કંઈ નવું કહેતી નથી, પણ જે અનુભવ થાય છે એને માત્ર ને માત્ર આપની સામે શેર કરું છું. તો મિત્રો, જો મનને સતત ક્રિયા કરવાની ટેવ છે તો એને એવી ક્રિયા આપીએ, 5 શ્લોક પાકા કરીએ, કોઈ સ્તોત્ર પાકું કરવાની ક્રિયા આપીએ, કોઈ એવું સરસ મજાનું સાહિત્ય વાંચવાની ક્રિયા આપીએ. આવું કરવાથી શું થશે મિત્રો કે જો એ કાર્યમાં આપણે સફળ થઈ જશું
તો આપણા આટલા શ્લોક પાકા થઈ જશે અને ફરી પાછી નવી ઝંખના મન કરશે તો નવા શ્લોક પાકા થશે. અને કદાચ જો એ 5 શ્લોક નક્કી કરેલા હતા એ આપણે પાકા ના કરી શક્યા તો એ અભાવ પણ કયો હશે? મારે હજી 2 શ્લોક બાકી છે, મારે હજી 2 શ્લોક બાકી છે, મારે હજી આટલું સાહિત્ય વાંચવાનું બાકી છે, મારે હજી આટલી સદપ્રવૃત્તિ કરવાની બાકી છે. મતલબ કે આપણે અભાવ કે પ્રભાવ બંને બાબતોમાં આપણને ફાયદો જ છે, જેમ આપણે કહીએ ને કે વિન વિન સ્થિતિ. અને તેથી મનને સતત પ્રવૃત્તિશીલ રહેવાની જો ટેવ છે તો મનને એવી પ્રવૃત્તિ આપીએ કે જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો અભાવ હોય કે પ્રભાવ હોય, બંને બાબતમાં આપણો તો વિકાસ જ હોય. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ મિત્રો આપણી આજુબાજુ છે, જેમાંથી આપણે ગમતી પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ છીએ. સવારથી નક્કી કરીએ કે આજે ગીતાજીના આ 2 શ્લોક મારે પાકા કરવાના છે. સાંજ પડે કદાચ 1 શ્લોક નહીં થાય તો અભાવ થશે, તો પણ 1 શ્લોક પાકો નથી થયો એનો અભાવ થશે. અને કદાચ બંને શ્લોક પાકા થઈ જશે તો રાજીપો હશે અને સાથે સાથે એવી ઝંખના થશે કે આવતીકાલે ફરી બીજા 2 શ્લોક હું પાકા કરીશ, ફરી બીજી કોઈ સદપ્રવૃત્તિ કરીશ. એવી પ્રવૃત્તિ કરીએ કે જે આપણા મનને પાવરફુલ બનાવે. આપણે સતત એવી પ્રવૃત્તિઓમાં મનને રોકી રાખીએ છીએ કે આપણું મન છે ને એ સતત ડાઉન થતું જાય છે, ડિપ્રેસ થતું જાય છે. અને આટલું બધું છે મારે નથી, આને આમ છે મને નથી. આવી બધી બાબતોનું ચિંતન કરવાથી આપણને કાંઈ મળી જવાનું નથી, કોઈની ઈર્ષા કરવાથી કોઈ દુઃખી થઈ જવાનું નથી, પરંતુ જે કાંઈ થશે એ અહીંયા ડાયરેક્ટ અસર થશે અને આની ડાયરેક્ટ અસર આપણા આખા પરિવાર ઉપર થશે. તો ચાલો ને આજે કંઈક નવી વાત સાથે કંઈક નવો સંકલ્પ કરીએ કે આપણે મનને એવી પ્રવૃત્તિ આપીએ કે આપણું મન છે એ પાવરફુલ થાય, સાથે સાથે આપણા મનની લાક્ષણિકતાઓને સમજીએ અને મળેલાનો આનંદ માણી અને ખૂટતાની ખોટને ખોતરીને ખુવારતો ના જ થઈએ. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ.